આવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવાર પડી ગઈ છે અને સવાર ક્યાં પડી મારી ખબર પાર્લરમાં પડી છે. એમાં એવું છે સવારમાં જાગીને તરત હું છે ને ફોન આવ્યો તારે લે જાગીને તરત હું સવારમાં સીધી પાર્લરમાં વહી આવી અને પાર્લર વાળા છે ને બધા કે વિડીયો ચાલુ કર્યો કે સ્નેહાઈ કરાવ્યો છે એ જો બધાને રેડી કરે છે. અમારા પરોડીનું પાર્લર છે. આ 3 જણા છે અહીંયા તૈયાર કરવા વાળા. તો મારો વારો આવ્યો છે. મેં જો ખાલી બ્લાઉઝ ને ઓલું બ્લાઉઝ જ પહેર્યું છે, નીચે જીન્સ પહેર્યું, સાડી પહેરવાનું બાકી છે. પણ હેરસ્ટાઈલ હું કે કુર્તું પહેરેલું હોય તો પછી નીકળે નહીં ને, એટલે બ્લાઉઝ પહેરી લીધું. હાલો હવે કન્ટિન્યુ રહ્યો વિડીયો. ઊભો વિડીયો ફોન રાખ્યા ને મારે એકલા નહીં, ધારાની પાર્લરમાં રેડી થવાનું છે. કા ધારાનો વારો આવ્યો છે. જો વારો આવી ગયો છે, રેડી થઈ છે. મારા છે ને થોડાક થયા છે ને થોડાક બાકી છે એવું છે. ને માથું હુકાવીને આવી નહીં ને એટલે કોરા પાડવા પડશે. કા જો આમાં હેરસ્ટાઈલ છે, કેવી હેરસ્ટાઈલ લેવાની છે? આ ખુદ સ્નેહા છે, એના ફોટા બતાવશ. બોલો એ કે આવે મેં પર શૂટ કરીને એવી આ મોઢા પ્રમાણે હોય હેરસ્ટાઈલ. ફેમિલી જો હેરસ્ટાઈલ લઈ લીધી છે અને સાડી પહેરી લીધી છે અને ધારાની તે કમ્પ્લીટ થઈ ગયું. ધારા છે ને હેરસ્ટાઈલમાં સોટલો લીધો છે. કા ધારા જો મસ્ત લાગે છે ને? કમેન્ટ કરજો કેવો લાગે છે અને મારી હેરસ્ટાઈલ કેવી લાગે છે અમને બેન કહેજો. કા હજી ડેન્ટિંગ બાકી છે, હજી ખાલી હેરસ્ટાઈલ આવી છે ને કપડાં પહેર્યા બસ. રાજમન લેવા આવ્યા છે કે તૈયાર થઈ ગઈ હોય ને તો હાલ. કા એમ કે છે રાજા ઠેલી પકડો તો. હા ફેમિલી, હું આ પાર્લરમાં રેડી થવા આવી હતી. અમારા ગામનું છે, સ્નેહાનું છે, ફ્રેન્ડ જ છે. તો એને મને રેડી કરી દીધી છે. મારે હજી હાલો ઘરે જઈને થોડોક ડેન્ડિંગ મેન્ડિંગ કરવાનું બાકી છે તો ઘરે જઈ હાલો ફટાફટ પેલા. જો આ બે રેડી થઈ જાય. હાલો જો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. નીલમ, મમતા ભાભી છે. કા દે હાલો જાવ ને, શૂટ શરૂ છે. હાલો હાલો લેટ થાય છે પણ એવું થાય છે મોડું થાય છે મોડું. પાર્લરમાં ગઈ હતી કાલ જે બુટી પહેરી હતી ને એ મેં આજ એની પહેરી લીધી છે કેમ કે આના શૂટ કરતી હતી તો એની રાખી છે, બીજી નથી બદલી. હળવી છે ને તો હાલશે. હાલો હવે જાવી ફટાફટ. અમારું આ ફુરફુરિયું છે નહીં. અહીંયા રાજ કઈ ગયા? જો રાજ આવી ગયા છે. હવે નીકળવાનું છે. મોડું થઈ ગયું છે, કેટલું તો મોડું થઈ ગયું. અને મારે તો છે ને માથે ઓઢવું જોશે તો એ જ મેળ થાય, નકર હેરસ્ટાઈલ મારી વિખાઈ જાય. રાજ પર્સ પકડો ને. બધા નીકળી ગયા છે, અમે બે રહી ગયા છે. કારાસ ગાડીમાં આમ બેહવાનું, સાડી પહેરી હોય ને તો આમ બેહવાનું આડા. કમેન્ટ હતી કે લગ્ન હોય ને ત્યારે સાડી સારી લાગે, સાડી પહેરી તો મેં આજ બસ મારું આગળ આવશે. આમાં મંદિર છે અમારું આ, તો અહીંયા છે ને અમે ફોટો પાડવા ઊભા રહી ગયા છીએ. સુરનગર પહોંચ્યા ને તો 10 વાગી ગયા. બોલો સાન આવી ગઈ. અમારે જેનું જો વાળ કોરા રાખવાના હતા એને આવા કપડાં પહેર્યા છે. વાળ કોરા રાખવાના હતા ને તે બાએ તેલ નાખી દીધું, એને કાજીનું તેલ નાખી દીધું માથામાં. જો એમાં એવું છું. આ જો મારા પપ્પા આવી જશે. મારા બા આવ્યા કે મારા બા આવ્યા? હું તમને પૂછું. લ્યો મારા પપ્પા અહીંયા કાલના રોકાણેલા છે એટલે એવું છે. હું આને દીદી રમવા જાવ, આ વહી જાવ હાલો લગ્નમાં મોજ. ફાઇનલી અહીંયા મામેરા વધાવા મળ્યા. જો બધા મારે મોડું થઈ ગયું. અમે 10 વાગી ગયા, 10 વાગે મોડું થઈ ગયું. અહીંયા અમારા બેન ને બેઠા દેખાતા નથી. બોલો ક્યારે આવ્યા? હે બીજું કાકી તમે સાંજે આવ્યા? અમારા કાકી ને ભાઈ એના પિયરમાં લગ્ન હતા. હારો કાં તે ન્યા ગયા હતા ને મારા બેન કેમ નહોતા આવ્યા કાલ? એને પરીક્ષા હતી. બધા અહીં જો બેઠા છે મસ્ત રેડી થઈને. દેવો અમારા ભાણકી છે આ બેન ની, ઈ માસીને ગોતે છે. જો બસ જસ્ટ આવી જ શું હજી મામેરું વધારે ને તો જો રોવું આવી ગયું. મોટા બાને જો રોવે છે. ભાવ માસી એ માસી આ બધા છે ને મામેરિયા છે. જો માર કાકી થાય છે. અમાર કાકી થાય છે. આમ બધા મામેરા વાળા
અમાર બાની આવી ગયા જો હવે મને કીધું હું કઈ ગઈ નહીં મેં કીધું હું વિડીયો શૂટ કરું તમે જાઓ એમ એક નું આલે ને કેમ લે આ છે ને એ મારી હગી બેન છે આ મારથી મોટી છે પણ કોને ખબર હું ખાતી હોય હું ખા બટેકાની ચા કેટલી સાડી ભાજી ખવાય એ મારી જેટલી પતલી હતી સાડી થઈ ગઈ બોલો એટલી સાડી થઈ ગઈ આ મારા કાકાની છોકરી થાય જોવો સણીઓ નીચે પહેરો છે ને ઉપર સાડી પહેરી છે કા મસ્ત લાગે છે થોડા થોડા બધા શેઠાણી છે ને વેલા વઈ આવ્યા હતા કા માર વાટે નો રહ્યા ને પાર્લર માં ગઈ હતી કે નહીં અત્યારે સુરત છે આવશે થોડા એટલે એ વઈ આવ્યા હતા વેલા માર મોડું થઈ ગયું હા ઋતિકભાઈ જાય છે એન્ટ્રી માં જો જો આ બે દીદી અમારા વિડીયો જોવે છે જાનમાં આવ્યા છો તમે એવું ડિસ્કો કરવા નથી જવું જવાનું છે ને હા જવાનું છે જવાનું છે ભાઈ વિડીયો જોતા હોય કે નહીં હા તો એને એમ થાય કે વિડીયોમાં આવવું હોય બિચારાને એટલે આમથી આમ આટા મારે છે ને મેં બોલાવી અહીં વૈયા આવો મેં કીધું એમ કા અહીંયા બધી છે ને અમારી મંડળી બેઠી છે કાકી સારું છે ને મારા કાકા આવ્યા કે હા આ બધા અહીંયા છે ને વાતો કરે છે અને આ મારી મોટી બેન છે હગી મારી મોટી બેન છે હામુય નથી જોતી બોલો મારી તું મને ઓળખશો કે આવતી જ નથી બોલો ક્યારની અહીંયા બધા વાતો કરે છે જો એના અહીંયા ફઈ ને મમ્મી ને બધા મળી ગયા ને એટલે બધા વાતો કરે બધા બેઠા જ છે આ મારા સાસુ ફોન કોના આ ફોન હાસવે કોકના લગનમાં એમ જ હોય બધા બીજી છે બાપ રે અહીંયા હાલો કરાવું છે કે કાંઈ નહીં હાલો અમારે જવાનું છે આ પેલું જાન ને ઓલું કરે છે કે નહીં તો ત્યાં જોવા સાવું હાલો રેડી અમારા આ બે છે ને હિના ને બાલી બે કાલ જાનમાં નો આવ્યા બોલો ઘટ પડતી હતી છોકરીઓમાં આવી નહીં બાલી લઈ જવાની હતી તને ખોટે ખોટી પગ દુખે એમ કે બોલો આવતા વર્ષે આ ભાઈ નો વારો છે કા પણ આ ભાઈ છે ને બહુ આઘા ગોચ્યા છે બહુ આઘું ગોચ્યું છે કયા ગામ છે સાસણગીર બાજુથી હોય તો કેજો આવતા વર્ષે અમે ન્યા આવવાનું છે જાન લઈને કા હાલો અત્યારે અહીં જોવા જઈએ અહીંયા જો ફોટા પાડે છે બે ના ફોટો શૂટ થાય છે ભાઈ જો અમારા સબસ્ક્રાઇબર છો બધા કા બધા છે ને અહીંયા ફોટા પાડવા આવ્યા હતા બાજુના ઘરે બધા એટલે તારા બાલી હીના ને ધુવી અમે એટલા જ હોય પણ ફોટો પાડવામાં ભાગો હવે શું કેવું છે કયો બાપા સીતારામ હાલો ક્યારના કે છે મારા શીશુ થાય છે ક્યારના કે છે મને વિડીયોમાં લે મેં કીધું છે ને પેલા તમે માવો ખાઈ હા ભાઈ લ્યો લઈ લીધા આને ઓળખી જાય છો બધા ઓ ભાઈ સાહેબ અહીંયા બધા ફોટા પાડે છે મારે ફોટો પાડવાનો છે હું તો રેશો હાલો ફોટો પડી ગયો છે હવે સાઈડ થઈ જાવ કોણ બોલાવે હા ને જેસર હે બધા કેવા મસ્ત તૈયાર થઈ ગયા છે આવા ભાજી છે જો કેવા મસ્ત તૈયાર થયા છે ઢીંગલી લાગે છે આજ ફૂલ બોસ કરવાની છે કા આજ લાસ્ટ છે આજ દાન પછી પૂરું 3 દિવસ આમ નામ સીવી માર કાકી સમકે છે આમ જો કેટલા મસ્ત તૈયાર થઈને આવ્યા વેલા આવી ગયા કાકા કે વેલા આવ્યા ને તમે તૈયાર થાય ને વેલા દાવું પડે ને હા તો જો લાઈક કરો એમ માર કાકી કેવા લાગે છે કમેન્ટ કરજો જોવો લા મારા હાહુ ને નકરાસ ફોટા પાડવા આનું શું કરવું જો પૂરા એમાં એવું છે બધા કાળા આવે ને એક ધોળા આવે છે ફોટામાં આ મારી હામટી બેનું છે ને આ મને કાલી રીલમાં રોકી હતી ને આજે રીલમાં રોકી છે આનું કરવું હું જો હાલો રેડી સ્ટેડી ગો વાહ શાબાશ અમારા દક્ષુભાઈ ને ઈ તો અહીંયા ફૂલમાં રમે આખી રૂમ ફૂલની ભરી છે અમાર કાકી વા રમાડે છે કા દક્ષિણ રમાડે છે જો હા ભાઈ જો સણિયા સોળી પહેરી છે કા ભાઈ મજા આવે છે ને લગ્નમાં બહુ મજા આવે છે અમારે મારી બેન જો હું બેન
હું ચપ્પલ હરખું કરજો અમારી બેન નું એમ કઈ નહીં જોવા જાય છે ને આ જોઈને વહી આવ્યા ને એમ કે છે હાલો જોવા જવું છે ને કેટલીક વાર જોવા જવું હોય છે આ બધાને નકરા ડિસ્ક જ જોવા છે જો જો કરો ડાન્સ કરો હાલો ડાન્સ કરવાનો છે પાછો કરો હાલો અમાર સબસ્ક્રાઇબર આવ્યા છે ફોટો પાડવો છે જો બધા સ્કૂલેથી ડાયરેક્ટ આવ્યા છે હા મારા નણંદુ આવેલા છે ક્યારના કહે છે મને મળ્યા નથી પણ હું છે ને આ મારી સિસ્ટર ના ઓલામાં બિઝી થઈ ગઈ હતી કા હું કેવું છું કયો અમારા ફોટા લ્યો એમ કહે છે હાલો ફોટા પાડી દો ફોટા પાડો નિશાન રે અમારું કે લગનમાં આવ્યા છે નિશાન રે હાલો ફોટા પાડી દો અમાર જીનું છે ને માસી પાસે ગઈ પણ આ બે એની હગી માસી એમ કહે છે કે જીનું કાંઈ અમારે બોલે જ નહીં પણ અમારે જીનું ને એવું જ કામ છે હું નાની હતી કે હું નાની હતી તો એવી નહોતી હા તો એ એમ જ છે હું રોજ કરતી બો હા જો આઈજો છે ને હાર પહેરાવાનું હાલે છે પણ બહુ ગરમી થાય કઈ જોવા ગઈ નહીં આ બેઠી છું શાંતિથી હું કયો છો કયો લ્યો હવે બધા સાંભળશે અમારા કાકી છે કા કે છે વાઘેલા કરે પણ અહીંયા કાંઈ સંભળાતું નથી જોરથી બોલો બાયું હરખી ને સોડિયું હરખી એમ કે છે મને કયો છો કે મને કયો ને હું તો મને હા એમાં એવું છે આજ મારા હાહરિયા વાળા બધા હોય કે નહીં એટલે મેં માથે ઓઢ્યું નથી એવું છે એટલે એ કહેતા હશે આ બાયું હરખી અને સોડિયું છે એમ છે પણ ભલે કહેવાય જો આ બધા મારો મજાક કરતા હોય એને ખબર છે હું માથે ઓઢતી જ નથી હું કોઈનું માથે નથી ઓઢતી એને ખબર છે પણ છે ને આપણે વાઘેલામાં સોડી થઈને રેવી છે આમ જો માથે તો એને નથી ઓઢ્યો અમારા કાકી જ છે બધા એક નથી ઓઢ્યું જો પછી હું ક્યાંથી ઓઢું હું તો એનાથી નાની છું આ બધાએ જ મને છુટ્ટી આપી છે હા એમ તો કહો આ બધાએ જ છુટ્ટી આપી છે એ કે આપણે ભાઈ કાંઈ ઓઢવું નથી કા હા જો હા આ બધી સિસ્ટરો છે ને કાંઈક ડાન્સ કરવો એમ કહે છે અને મારા વિશાલને જો ઊભા રાખ્યા તડકો લાગે ને વિશાલ જો તો બિચારાને તડકો લાગે છે આ સબસ્ક્રાઈબર છે આ બધા સબસ્ક્રાઈબર બધા જાનૈયા બધા ભાઈ સબસ્ક્રાઈબર છે અમારા બસ બધા આવી ગયા આ કેમેરા વાળા છે ભાઈ ઓર્ડર દેવો એ કેજો ઓર્ડર દેવો સોંગ ડીજે માં હાલતું નથી આ લોકો જે શૂઝ કર્યું છે ને એ નહીં હાલતું એવું છે એટલે બરાબર વાગતું નહીં સિસ્ટરો નો ડાન્સ અધૂરો રહી ડાન્સ પૂરો કર્યો હવે હાર પહેરાવાનો છે હાલો ફેમિલી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો બીજો ભાગ જોવા માટે બધું એક વિડીયામાં હમાય નહીં એટલે બધું રીતસરનું બધું બતાવવાનું છે મસ્ત ઓકે મેરેજના જેટલા ભાગ થાય ને એટલા કરી નાખવાના છે ટોટલી વસ્તુ બતાવું કે નહીં હા તો મજા આવે એમ તો મળવી કાલે એક નવા વિડીયો સાથે તો નવા એટલે અહીંથી ચાલુ કરવાનો છે
તો સારું હાલો જો અત્યારે બધા હાર પહેરાઈને મંડપમાં આવી ગયા છે અને બધા હવે અહીંયાથી આગળનું હું કાલ બતાવું તમને. હાલો જય દ્વારકાધીશ.